તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરથી તારાજી સર્જાઈ છે। વડોદરાનો પશ્ચિમ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક દુકાનો વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે। વેપારીઓ મોટરથી પાણી ઉલેચવા મજબૂર બન્યા છે। દુકાનો અને તેનો સામાન વરસાદી પાણીમાં પલળી ગયો છે। વેપારીઓને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દુકાનમાં રાખેલો તમામ સામાન પલળી ગયો હોવાથી નુકસાની જ નુકસાની અત્યારે વેપારીઓને થઈ છે। વરસાદનો ગ્રાઉન્ડ રિપોર્ટ વડોદરાથી જુઓ, જ્યાં આખી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આવેલા પૂરને કારણે પશ્ચિમ વિસ્તાર પણ પાણીમાં ડૂબી ગયો છે। ત્યારે પશ્ચિમ વિસ્તારની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં ના આવતા વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં અડધી દુકાન ડૂબી જતા પોતાની દુકાનમાંથી પાણી કાઢવા માટે ડીઝલ પંપ લગાડી અને પોતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે। ત્યારે પાલિકા તંત્ર તરફથી કોઈ મદદ ના મળતા વેપારીઓમાં નારાજગી છે। આપણે વેપારીઓ જોડે વાત કરીશું, કેટલા દિવસથી પાણી છે અને શું પરિસ્થિતિ છે? ગઈકાલે રાતથી ભરાયું છે। ગઈકાલે રાતથી પાણી ભરાયેલું છે અને હજુ ત્યાં સુધી જ છે પાણી, એવું ને એવું જ છે। આ ડંકી પંપ લગાડ્યા અમે લોકો પાણી ખાલી કરવા માટે, પણ એનો કોઈ ઉપયોગ નથી થતો નથી એવું લાગે છે એવું, અને ખાસું નુકસાન થયું છે। ડોક્યુમેન્ટ પલટી ગયા, ઇલેક્ટ્રોનિક સાધનો પલટી ગયા છે, કોમ્પ્યુટર। પાલિકા તરફથી શું મદદ? કશું જ નહીં, નોટ અ સિંગલ, કશું જ નહીં, કોઈ આવ્યું નથી અત્યાર સુધી। અમે પોતે જ યુનિવર્સિટી લઈને બધું કરીએ છીએ। આ જેટલા વેન્ટેજ પોઈન્ટના જેટલા બી છે કે દુકાનવાળા બધા ભેગા થઈને યુનિવર્સિટી લઈને કરીએ છીએ અમે લોકોએ, બીજું કોઈ કશું થયું નથી કશું જ। બિલકુલથી, એટલે જે રીતના પાલિકા તંત્ર તરફથી વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય છતાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થઈ છે। લોકોની મદદે આવી નથી રહી, લોકોને રોષ છે। ત્યારે હવે વેપારીઓ એમની દુકાનમાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવવા પડ્યા છે, પરંતુ એ મોટર પંપ કામ નથી કરી રહ્યા તેવું વેપારીઓનું કહેવું છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।